આ તો અમે ને અમારા ભાઈબંધ નીકળી ગયા રખડવા. હાલો આખા વિડીયોમાં તમે જોતા જાઓ. હેલો ગાઈસ, મારા શક્કરપારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે આપણા ગામમાં બુર્જ ખલીફા બને છે, એટલે હું અહીંયા નીકળી ગયો બુર્જ ખલીફાનો વિડીયો ઉતારતો. તમે ભાઈબંધ આવ્યો, ભાઈબંધને લઈ લીધો. કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ નહોતો, એટલે આવ્યો ગાયકા પેટ્રોલ ભરાવવા. તો આવતું પેટ્રોલ ખાલી ના થઈ જાય ને, એટલે અમે બે ગાયકા છૂટે છૂટ નીકળીને રસ્તો મળ્યો ભાઈ. અમે સીધા આવી ગયા પેટ્રોલ પંપે, કેમ કે ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હતું ને. આવ્યું પેટ્રોલ ભરાઈને નીકળી ગયા વિડીયો શૂટના લોકેશનમાં. કેમ કે વિડીયો ભાઈને બનાવો હતો ને, પછી હું નીકળી ગયો ને અહીંયા મેં વિડીયો શૂટ કર્યો. તાવથી ભાઈ વિડીયો ગોતો હતો કે એ બનાવો ને, એ પેટ્રોલ ગાડીમાં હવા ઓછી થઈ ગઈ, એટલે આવી ગઈ ગાડીમાં હવા ઓછી ને. ભાઈ બાબુ એની હારે વાત કરી, તું मेरे से प्यार करती है या नहीं करती ये बता. પછી અમે લઈને આવી ગયા બજારમાં ચા પીવા. કેમ કે ચા તો હાઈન થઈ ગઈ, ચા પીવા આવ્યા. કેમ કે બીજો ભાઈ બનાવ્યો મને ચા લઈને પછી આવી ગયા સીધો નાસ્તો કરવા. કેમ કે નાસ્તો કરવા પણ આવી ગયા આપણે આપણા ભાઈબંધની દુકાને વડાપાઉં ખાવા. કેમ કે મને ભૂખ એવી, ભાવને શેકે કે પોતા મારે. પછી વડા તરતો તો ને માણસથી રહેવાતું નથી. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ફાઇનલી મેં ભાઈનો વિડીયો લઈ લીધો ને ભાઈ અંદર આવી ગયા ને ભાઈ. એક ડીશમાં તો પેટ ન ભરાણું, પછી બીજી ડીશ મંગાવી. કેમ કે તમારા ભાઈને ભૂખ જેવી લાગી હતી ને, પછી બીજી ડીશ આવી ગઈ ને. આહા વડાપાઉં એટલે કાંઈ ના ઘટે ને. હું સીધો ગબા ગપ ખાવા માંડ્યો ને પછી નીકળી ગયા ફાઇનલી બીજા લોકેશનમાંથી. કેમ કે અમે બેવા વયા ગયા હતા. એટલે તમને અહીંયા દેખાડ દો ને. બે ગયા ને અહીંયા પગી ગયા ને, સીધા રસ્તામાં પાણીની બોટલ લીધી ને ભાઈ વિડીયો શૂટ કરીને પછી ગયા. ના ક્યાં છે ને એ તમને કહી દો લોકેશન. ઉપલેટા રહેતા હોય ને કહી દેજો, કેમ કે મને તો ખબર નથી. મેં ઉપલેટા જ રહું છું પણ મને ખબર નથી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બાય.